હેલો ગાઈસ, વસા ફેમિલીમાં તમારું સ્વાગત છે. તો ગાઈસ, આજે મારી વાઈફે એક બહુ જ મતલબ ઊંધું કામ કરી નાખેલું છે. બહુ જ એટલે બહુ જ ઊંધું કામ કરી નાખેલું ગાઈસ. તો ગાઈસ, ઊંધું કામ એ છે કે ગાઈસ મારી વાઈફે ફોનની અંદર આપણે જે જૂના ફોન છે, ડબ્બા ફોન બહુ પહેલાના, બહુ ઓલ્ડ જમાનાના, એટલે બહુ ઓલ્ડ જમાના બી નહીં કહેવાય ગાઈસ. એમાં મારી વાઈફે સીમ બહુ જ એટલે બહુ જ અંદર કરી નાખ્યો છે. આમાં બહુ જ એટલે બહુ જ અંદર કઈ નાખ્યો. તો એ આપણે કાઢવાનો છે. મારી વાઈફે સવારનો મેં જોબ પર ગયેલો હતો તો સવારનો કેવી ઘાલ એટલો અંદર હા એટલે મતલબ એનો મારી વાઈફનો સીમ આમાં નાખતી હતી તો અંદર એટલે નહીં એકદમ નાનો સીમ આવતો એટલે મતલબ મોટો સીમ છે તો થોડો એકદમ નાનો સીમ થાય. આપણા સીમમાં ઓપ્શન આવે તો એ નાનો સીમ અંદર ઘાયલો તો એકદમ અંદર નાખી જજો આપણે. તો હવે ગાઈસ આને આપણે કાઢવું પડશે. મારી વાઈફે બહુ ટ્રાય કરી, હવે આપણો વાળો છે ને. હવે મેં કાઢવાનો ટ્રાય કરો. એકદમ સાઈડ પર મોટો સીમ છે, બીજી સાઈડ પર એકદમ નાનો સીમ છે, અંદર ઘૂસી ગયેલો છે. હવે કાઢવો પડશે. ચાલો કાઢીએ, આપણે ટ્રાય કરીએ. તો ગાઈસ હવે બહુ જ અંદર છે. આપણે આ જપિન છે ને પિનથી એને કાઢવું પડે ગાઈસ, બહુ જ અંદર છે. તો આપણે એને ફટાફટ કાઢીએ. કેવી રીતના કાઢવાનો હોય બહુ જ એટલે બહુ જ મારી વાઈફે બહુ જ એટલે બહુ જ અંદર ગાઈસ નાખી જ દો છે. આ કેવી રીતે પણ તું અંદર કલાકેલું મેં જોઈને ફોન ચાલુ થયો. હે મેં જાણે કે ફોન ચાલુ થયો. ફોન એ પણ કે ને થોડો વિચાર કરવો જોઈએ તારે. પેલા બાર જ હતો, પછી ખેંચતી ખેંચતી અંદર જતો રહ્યો. તો ગાઈસ એટલો અંદર છે કે વહેલો નીકળતો બી નહીં. બોલો, એકદમ આટલો મોટો સીમ છે, એટલો મોટો. પણ તે બી આપણે કાવડો પડશે ગમે તેવી ગઈ મેં આવા સીમ ચાલી ગયો. કેટલો અંદર છે ને સાઈડ પર મોટો સીમ છે. એમ તો થોડો નીકળ્યો રાડે નહીં મેં કાલા ખા એલું પકડીને કરવાનો હાથે ચીપિયા વાળું નીકળી જલ્દી નીકળી જાચો. હા નીકળી જ ગાઈસ જો તમારી સામે જ લાઈવ કાયરો જો ગાઈસ આપણે જીતી ગયા ગાઈસ. મારી વાઈફ છે ને કેટલા ટાઈમથી મતલબ આજે સવારની મઠથી હતી અંદર તો મેં કાઢી નાખ્યો. મારે બહુ જ હાવ લાગતું છે ગાઈસ. જો તો હવાથી તો મટેલી આમાં શું છે? આમાં આમાં મૂકી દઉં, આમાં મૂકી દઉં. ફોનમાં લાખ્યો. તારા ફોનમાં નાખેલું. તો ગાઈસ હવે મારી વાઈફના ફોનમાં નાખી દે સીમ. સીમ જાય છે મારી વાઈફના ફોનમાં. હવે આવે નહીં ઘાલતી અંદર. હા ને ફોન કરે માં ફોન પર. હા ફોન કરું. તો ગાઈસ હવે આપણે ચેક કરી લઈએ મારી વાઈફનો સીમ ચાલુ છે કે નહીં, કે ઘસાઈ ગયો. હવે પણ મમ્મીનો ફોન તો ચાલુ થવા દે. તારા ફોન માંથી કર ને. હા મારા ફોન માટે બ્લોગ બને છે. હવે ટ્રાય કરી લઈએ. સોનાની છે ના ગાઈસ, સોનાની લાગે જો. તો હવે મારી વાઈફના ફોન પર ફોન કરું. નહીં લે હા સિમ નહીં બટાટા ભાઈ. ઇન્સ્ટન્ટ કાર લાવ ચાલુ કરતા નહીં હવે લાવ. ઇન્સ્ટન્ટ કાર બટાટા જો તું જ સિમ બરાબર નહીં બેઠો હટ. જો તો ગાઈસ મારી વાઈફે આમાં એકદમ ઊંધી રીતે સીમ ઘાલેલો હતો મારી મમ્મીનો. તો પછી ફોનમાં સીમનો ઓપ્શન કેવી રીતના બતાવે? તો કોઈ પણ દિવસ દેખાય આ જો આવું છે ને, આવું તો દેખાય સેમ ટુ સેમ. તે હિસાબથી જોઈને નાખવાનો. એનો આકાર અંદર બતાવેલો જ છે આમાં. ચાલુ કરો પણ થઈ ગયું કમ્પ્લીટ. હવે ચાલુ કરીએ. મારી વાઈફને બધું શીખવવું પડે ગાઈસ, કેમ કે એન્ડ્રોઈડ વાપરી રહેલી છે પહેલાથી. આપણે એક ટાઈમ હતો કે ગાઈસ મેં પણ આ ફોન વાપરતો હતો, પણ હવે શાના માટે પપ્પાનો ફોન
પપ્પાનો ફોન વાપરેલો ને પપ્પા પેલા મમ્મી બી આજ ફોન વાપરી મમ્મી હજુ બી ગાઈસ આ ફોન વાપરે છે હજુ બી ભલે ગમે તે આવા ફોન આવી જાય આવા ફોન એન્ડ્રોઈડ આવી જાય આઈફોન આવી જાય પણ મમ્મી હજુ બી આ ફોન વાપરે છે કેમ કે મમ્મી કે મને શું કામ લાગવાનું આ ફોન આપણે ચલાવ્યા કરે. મમ્મીનો આજ આઈફોન છે કે આ ગાઈસ ને મમ્મી માટે આ આઈફોન છે એટલે મમ્મીને મેં કીધું કે મમ્મી લઈ લે તું નવો ફોન તો મમ્મી ના પાડે. મમ્મી એવું કહે કે મને આ જ ફોન ચાલે. હવે ચાલો આપણે ગાઈસ મારી વાઈફના ફોન પર ફોન કરે. હવે જોઈએ હવે લાગે છે કે નહીં લાગતો પહેલ ફોન નહીં લાગતો. હવે ફોનમાંથી સિમ બી કમ્પ્લીટ કાઢી નાખ્યો. મારી વાઈફને હું બહુ જ બોલ્યો કે બીજી વખત આવું નહીં કરતી કે જો મારી સાથે કેવી રીતના ગુસ્સેથી જોઈ છો એની ગલતી છે તો બી મારી સાથે ગુસ્સેથી જોઈ છે જો તો કીને જોઈ ગાઈસ. એટલે ગાઈસ જુઓ એટલા વાઈફને ગમે તેવું આપણે ખોટું લાગી જાય ગાઈસ. ને હવે એના ફોનમાં રિંગટોંગ ડાઉનલોડ કરે છે. મમ્મી તો છે નહીં, મમ્મી તો કામ પર ગઈ છે સાંજના. તો ગાઈસ આપણે મારી વાઈફ સાથે આપણે એક વસ્તુ કરવાનું છે તો તમે બહુ જ હસીને થાકી જવાના સાથે બહુ જ હસીને તમને અમને થઈ કોઈને કેમ હા ગાઈસ. ગાઈસ કેવું મોઢે જોયું આપણે એને છે એક વસ્તુ કહેવાનું છે તો આપણે તમને અમને સંભળાવું મેં તારી લેંગ્વેજમાં વાત કરે ને તારી લેંગ્વેજમાં ગામડાની લેંગ્વેજ કેની ના બોલી તમે કાઈતા અને પછી એવું બોલી તમે કા હતા કાઈતા બોલતા આવતો જ બોલવાનું. તો મને ગાઈસ મને બિલકુલ બી મને નહીં આવડતું અમારે તો બિલકુલ બી નહીં આવતી એની ગામડાની ભાષા. મારી વાઈફને બહુ જ હાઈટ ના આવડે છે. બોલી જો નહીં બોલતી. બોલ હું આપે તો કઈ રીતે આફા બોલ એવું થોડું કહી કે બધું વસ્તુ આપવાનું હોય ત્યારે તું બોલે. ના ગાઈસ એક વાત કેમ જો મેં એલી ગેમ પણ જીતી ગયેલી તે પણ મને કઈ નહીં આવેલું. પછી એવું કે એક ચેલેન્જ શાકભાજી વાળું તે પણ મેં પૂરું કર્યું હતું પણ મને ચોકોબા નથી મળી એટલે મેં એની વાત કરું. હા ચાલ અમને આપણે માર્કેટ જવું તારે મેં તને આપા બોલ. હવે હું માર્કેટ જવાનું જો ને કેટલા વાગી ગયા ગાઈસ સાંજના વાગ્યા છે 8 તો કઈ તો ફરવા નહીં જવાય. ફરવાની મારા માર્કેટ જ જવું પણ તું બોલતો કઈ તારી ભાષા તો બોલ. નહીં બોલવું ગાઈસ એની ભાષા કેવી છે મને એક લગભગ મેં અમને કાલે સાંભળી હતી કાઈ ચાઈલા ના બોલા કાઈ નથી જીની ના બોલ નથી જીને બોલ સાચું તું ભાષા બોલ તારી બોલી યાર ભાષા બોલ તારી કાઈ હાઈ એટલે ખાડો ખાના પાના બીજી ભાષા હતી ને તું બોલેલ તે મને બોલ તો ગાઈસ મારી વાઈફ એની ભાષા યાદ કરે છે. ગાઈસ મારા ઘરે આવતા પહેલા મારી વાઈફ એના ઘર રહેતી હતી ગામડામાં એટલી બધી ભાષા બોલતી હતી ને ગામડાની ને હવે બધું જ ભૂલી ગઈ મારી સાથે રહે સિટીમાં બોલી યાદ રહે ને તમે કહું કે મતલબ શું કે પાણી પીવું કે શું કેટલી તમે શું કે મતલબ હા યાદ કરવા દે નહીં બહુ જલ્દી ભૂલી ગઈ. વોચ ઓકે તું મતલબ તું યાદ કર લે બરાબર પછી મને કે. તો ગાઈસ આપણે મારી વાઈફને એની ભાષા એને આવડે છે પણ હું બોલવું એ વિચાર કરતી છે તો આપણે એને થોડો ટાઈમ આપેલો છે યાદ કરવાનો. મારી વાઈફને એની ભાષા થોડી યાદ આવી ગયેલી છે તો આપણે પૂછીએ બોલજો. તાસ મને કાસ મને એટલે તું મને શું કહે છે બીજું થોડું યાદ આવે. કઈ સિટીમાં ઘરે જાનની આવે છે બધું ભૂલી ગઈ ગામડાની ભાષા તો મને આજે લાગ્યું કે આજે એને પૂછું મને કાલે એટલું હસવું આવતું એની ભાષા સાંભળીને
હજી બી હસો આવે તું મને હસ માસ નાસ. હા તું મને હસ માસનાટ એટલે તું મને જોઈને હસ નહીં. જો ગાઈસ તું મને હસ નાટ તું મને જોઈને હસતો હસે છે. આ બધીની ભાષા ગાઈસ ને આપણી ભાષા ડાયરેક્ટલી તું મને જોઈને હસતો નહીં બોલી અરે ડાયરેક્ટ ગામડાની ભાષા છે હે ને ડુંગળી ભાષા હે ને ડુંગળી ભાષા છે ગાઈસ આ. તો ચાલો ગાઈસ નેક્સ્ટ વ્લોગમાં મળીશું. આઈ હોપ આ વ્લોગ તમને પસંદ આવે. નવા વ્લોગમાં ફૂલ મસ્તી સાથે મળીશું ફેમિલી સાથે. તો ચલો બાય બાય નેક્સ્ટ વ્લોગમાં મળીશું.